ઉતાવળે એવું કાંડ કરીને બેઠી છું ને. ચાલો આજના થંબનેલમાં છે ને આપણે આવશે, કેમ કે આ કાંડ નહીં તો બીજું તો શું. ચાલો તો અત્યારમાં આપણે આવી ગયા છીએ. આપણે આગળ પાછળથી દૂધ રાખીએ છીએ ને દૂધમાંથી મલાઈ કાઢવાની છે આપણે. ને જો તમને બતાવું, આપણે છે ને આગળ મેં વિડીયોમાં કીધું હતું કે આપણે દૂધ છે ને ગરમ નથી કરતા. બતાવું, આ ગરમ કર્યા વગર દૂધની મલાઈ છે. આમાંથી તો મેં કાલે હજી એમાંથી ચા બનાવી નાખ્યો તો મલાઈ કાઢી નહોતી એટલે વિખાઈ ગઈ છે. બાકી હજી આગળ બતાવું તમને. ફ્રીજ એકદમ ધીમું હોય, એક જ ઉપર હોય. અત્યારે છે ને ફૂલ ફ્રીજ પણ આપણે નથી રાખતા. જો આ ગરમ કર્યા વગર દૂધની મલાઈ. હાલો, આમાં ઢબુ ઉતાવળી થાય છે, ભીખી થાય છે, એને દૂધ પીવું છે. થોડું ગરમ કરીને દઈ દઉં એને. દઉં બેટા ઢબુ, દઉં દીકા. જો આ મલાઈ જોઈ શકો છો. આપણી મલાઈ, આપણે નથી દૂધ ગરમ કરતા કે નહીં કાંઈ. દૂધ આવે ને એટલે મિલ્ક નામને મૂકી દેવાનું ને આગળ પાછળ દૂધ રાખી દેવાનું. ને ફ્રીજ આપણું એટલું ફૂલાય ન હોય, એક ઉપર જ હોય, એકદમ હાવ સ્લો હોય. તો પણ આટલી બધી મલાઈ આપણે ઉતરે છે. તો આખો વાટકો ભરાઈ ગયો. ચાલો હવે આમાં ઢબુડી છે ને વાટ જોવે છે દૂધની, તેને ગરમ કરીને પહેલાં દઈ દઉં, તો પછી ચા નાસ્તાનું કરીએ આપણે. હાલો હાલ, તાર દૂધા રેડી થઈ ગયા. હાલ મત દીકો, હાલો આવે ને મત દીકો, આવે ને. ઉપર ગરમ નથી ને, જોવા તો દે. ના બહુ ગરમ નથી. હાલો આવી ચાલ, જોજે હો, ગરમ તો નથી બહુ. ગરમ લાગે જ બેટા? ગરમ તો નથી. મંડો પીવા. હજી જોઈ લે, બિસ્કીટ ને બધું ઉડે છે. તારું દીકરા, તારે કઈ ખાવું તો નથી, દૂધ જ પીવા છે તારે નકરા. એકલા દૂધ જ પીવા છે. બિસ્કીટ ને જેમાં ભૂંગરા ને ઉડે બધી, પછી કીડીયું ઢગલા થાય જ બધે. એ ડબ્બો હવે તો જવાબ જીઓ, હવે જવાબ જીઓ મત દીકો. પી લે પી લે. હાલો મારે નાસ્તાને બનાવવા જવું દીકરા. તો દૂધા પી લે, હું મારા નાસ્તાની તૈયારી કરું. ઓકે બેટા, ઓકે. બાપા સીતારામ, હાલો બધા નાસ્તો કરવા. ચાલો તો આવી જાઓ.
ચા ને ભાખરી ખાવા માટે. અને ભાવે છે આજ તો ક્યારેક ખાય નહીં, ક્યારેક ક્યારેક તો પછી ખાઈ લઈએ. આજ તો આખી ભાખરી ખવાઈ ગઈ છે. જુઓ તમને એનું બટકું વધ્યું છે ને એ પણ બતાવું. આટલું બટકું જ વધ્યું છે, બાકી આખી ખવાઈ ગઈ છે. તો ચાલો હવે નાસ્તો કરવા અમે બેસી ગયા છીએ. નાસ્તો કરવા આવી છે નાસ્તો કરવા. હેલો એલા બરકો બધાને નાસ્તો કરવા. પેલા બાપા સીતારામ કહી દો બધાને. હાલો નાસ્તો કરવા. બધાને બાપા સીતારામ કહી દો. બાપા સીતારામ. નાસ્તો કરવા બેસી ગયા. આવો ચા ને ભાખરી ખાવા કયો. આવો ત્યાં ભાખરી ખાવા. હાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. ભાખરી ને બધું ઠંડુ થાય છે. ચા ને બધું ઠંડુ થાય પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. તો આવી જાઓ બધા નાસ્તો કરવા. ચાલો છે ને સાંજે આપણે બરફ મૂકવાનું કાલે આપણે ભૂલી ગયા છીએ. તો અત્યારમાં છે ને હમણાં જ તમને આગળ વિડીયોમાં મેં વાત કરી કે આપણે ફ્રીજ છે ને એકદમ સ્લો રાખીએ છીએ, ફૂલ હોય નહીં. પણ અત્યારે આપણે બપોરે બરફ મૂકવાનો છે અને ફ્રીજને કરવાનું છે ફૂલ. તો જ આ બપોર સુધીમાં જામશે, બાકી બરફ જામશે નહીં. એકદમ સ્લો છે આપણું ફ્રીજ, તો પણ બરફ આટલું આ બધો જામી જાય. જોઈ શકો છો તમે. પ્લીઝ કોઈ કોમેન્ટ કરજો ને કોઈને ખબર હોય તો. ફ્રીજ એકદમ આપણું સ્લો હોય ને તો પણ એટલો બરફ કેમ જામી જાય છે. ને અત્યારે તો બરફને મારે એકદમ ઝડપથી જમાવવા માટે ફ્રીજને ફૂલ કરવું પડશે. એટલે પ્લીઝ કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. અત્યારે કેટલા ઉપર કરું? 5 ઉપર કરી દઉં છું. જામવું હોય તો જામી જાય, બાકી તો બપોરે ઠંડી છાશ નહીં હોય તો મજા પણ નહીં આવે. ભૂલાઈ ગયું તો શું થાય. જોઈ શકો છો હવે આપણે 5 ઉપર કર્યું છે, બાકી તો હાવ સ્લો જ હતું. ને અંદર બરફ જોઈ શકો છો તમે. આમ નમ જ રહી છે, એકદમ સાફ નથી થતું. જો આપણે અહીંયાથી આ બટન ઓફ કરી દઈએ ને તો એનીથી છે ને ફ્રીઝર સાફ થઈ જતું સર. આ સ્વિચ ઓફ કરી દઈએ ને તો પણ ફ્રીઝર સાફ નથી થતું, બરફ આમનામ જામ્યો રહે છે. એટલે કોઈ પાસે પણ કાંઈ આઈડિયા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. ચાલો અમારે અહીંયા ધોવાય છે ટમેટા. ટમેટા ધોવાઈ રહ્યા છે. ટમેટાના જે આખી બાસ્કેટ ભરી છે ફ્રીજમાં. તોય ભાવેશ કાલ પાછા ટમેટા અને ભીંડા અને બટેટા ને કેટલું શાકભાજી લાવ્યા. જામજોધપુર ગયા હતા એટલે જાતા હોય એટલે લઈ આવતા હોય. પછી હવે જો ધોવાઈ જાય ને તો પછી કોરા કરીને ફ્રીજમાં મૂકી દઈએ. અત્યારમાં જે છાંયો છે ને તો તડકો આવે ને તો તડકે ખરાબ થઈ જાય શાકભાજી. તડકે તો પછી રખાય નહીં, એટલે છાંયે જ થોડા આપણે કોરા કરીને પછી ઠેકાણે કરી દઈએ. ટમેટા કાલ બાર ને બાર રાખી દીધા ને ભીંડાનું છપલું મૂકી આવી છું ફ્રીજમાં. હાલો બહાર કાઢી આવું તો એ ભેગા ભેગ ધોવાઈ જાય. બાકી ડુંગળી બટેટાની બધું તો ઠેકાણે કરી લીધું છે. ને કેરીને એવું બધું તો ભાવેશ લાવ્યા છે કાલ વાડીએથી, એટલે એ તો આપણે કંઈ લેવું નહીં પડે અત્યારે. ચાલે છે ને શાકભાજી ધોવાનું? ચાલો તો આપણે છે ને ફ્રીજમાં તો વધારે છે ને દૂધ ને બટરના વાટકા ને બે વાટકા તો બટરના છે ને દૂધ ને એવું જ બધું વધારે હોય. શાકભાજી ને એવું. જો આ બાસ્કેટ હજી ભરી છે આપણી, ત્યાં પાછા ટમેટા આવી ગયા છે. ચાલો હવે ભીંડાને છે ને આપણે શાકભાજી ધોવાય છે ભેગું ધોઈ નાખીએ ને તો ધોવાય છે. લ્યો લો ઠલવી નાખો એમાં. 2 હાથે ઘસીને ધોજો પછી શું કહું છું, 2 હાથે આમ કરે એટલે ઘસીને. એમ ન કઢાઈ લઉં. 2 હાથે આમ જો ચોરાય. 2 હાથ આમ લે ને ચોરાય. 2 હાથડી ભેગી કરો. હા એમ ચોરાય. અંદર રાખીને ચોરો. અંદર રાખીને ચોરો. હા એમ અંદર રાખીને ચોરાય એટલે ધોવાય છે અસલના. હા એમ અંદર રાખીને ચોરો. હા એમ ડોલ આખી ભરવાની જરૂર હતી પાણીની. બોર દો હવે અંદર. બોરીને પછી કાઢી લ્યો. બસ જરાક કોરા કરી નાખાય એટલે સોફરી ભીનું ન થાય. જરાક નિતારી લેવાય. હા એમ 2 હાથે ચોળી નાખાય એટલે સરસના સાફ થઈ જાય. હા હવે બોળી દઈએ. એમાં બોળી લ્યો, જબોરીને કાઢી લ્યો. જરાક પાણી નિતાર નાખવામાં આમ કરાય હાથે. હા એમ એટલે નીતરી છે. ચાલો તો આપણે ભીંડા અને ટમેટા બધું ધોવાઈ ગયું છે.
કોરા કરી નાખીએ. કોરા થઈ જાય ને તો લૂછવા નહીં, નકર ભીંડા તો કાંઈ આપણે ભીના સુધારાય નહીં, નકર તો ચીકાસવાળા ભીંડા હોય ને એટલે શાકે ચીકણું ચીકાસ પકડી લે. એટલે આપણે હવે હા મૂકી આવો તમે ડોલને. એટલે પછી ભીના હોય તો લૂછવા પડે, પણ આપણે તો સરસના જોવો અહીંયા બહાર સૂકવી દીધા છે, તો એને કોરા સરસના થઈ જશે પવનના. રસોઈ બનાવવાને તો હજી વાર છે, એટલે ત્યાં તો કોરા થઈ જશે એટલે લૂછવા ન પડે. બાકી તો આપણે એકદમ ઘસીને કપડેથી લૂછવા પણ પડે, આને લૂછીને પછી સુધારવાના હોય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના પણ 10 વાગવા આવ્યા છે. આપણે નાહી ધોઈ નાસ્તા પાણી કરી ધૂપ દીવા કરી અને ફ્રી થઈ ગયા છીએ. રોજનું પહેલું તો ફર્સ્ટ જે આપણે રૂટીન હોય છે એટલું તો આપણે કમ્પ્લીટ બધું કરી લીધું છે. ઘરના રૂટીનમાં થોડા ઘણા કામ થયા છે, થોડા ઘણા બધા બાકી છે હજી. એટલે હજી કામ થાય છે અને કાંઈક થઈ ગયું ને એવું બધું ચાલે છે. ને કાલના વિડીયોનો આગળ તમને વાત કરી એમ આપણે વિડીયોનો એન્ડ કરવાનો ભૂલાઈ ગયો હતો, તો એ પહેલાં તો આ વિડીયોનો એન્ડ કરી લીધો આગળના વિડીયોનો. ને શોર્ટ વિડીયો આપણે રાત્રે બનાવી, પણ રાત્રે એવું થાય ભાવેશને છે ને સાંજે મોડા આવે ને તો અંધારું થઈ જાય, તો નીચે શૂટ ન થાય ને અંધારું થઈ જાય. ધાબા ઉપર એવું થાય છે આપણે પાછું, ધાબા ઉપર એ પછી ક્વોલિટી સારી આવતી નથી. એટલે અંજવાળું અત્યારે જેવો જો વિડીયો જેવો શૂટ થાય છે ને એવો પાછો રાત્રે નથી થતો, એટલે એવો પ્રોબ્લેમ આવે છે. હું વળી વાટ છું કે ભાવેશની આવે ને પછી શોર્ટ વિડીયોનું શૂટ કરીએ. અટાણે છે ને આપણે વ્લોગનું શૂટ કરી લઈએ. રાત્રે તો પછી મેળ આવે તો આવે, નહીં તો મોડું થઈ જાય ને, કાં રસોઈમાં લેટ થઈ જાય ને કાંઈ લોકોને વાડીએથી આવવામાં લેટ થઈ જાય ને, તો પછી એમ બધું બખેડાઈ જાય છે. એટલે કાલ કાંઈ શોર્ટ વિડીયોનું શૂટ થયું નથી. એટલે આજે હવે જોશું, જેવો ટાઈમ મળશે તો આપણે મસ્ત મસ્ત વિડીયા શોર્ટ વિડીયો પણ બનાવતા રહેશું. ને આગળ તમે વિડીયો જોયો ને એ તો 1K ને પાર કરી ગયો છે, એટલે ઘણો સપોર્ટ મળે છે. પણ એટલા જેટલા 1Kમાં આવ્યા છે ને એ જ પ્રમાણે તમે પાછા વિડીયો જોઈને ન જતા રહ્યો. પ્લીઝ તમને વિડીયો પસંદ આવતા હોય ને તો લાઈક પણ કરતા જાઓ અને ઘંટડી પણ દબાવતા જાઓ, અને સાથે સાથે ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરીને ઘંટડી પણ દબાવતા જાઓ. એટલે એકલા જોઈને ન વયા જાઓ. વિડીયો પસંદ આવતા હોય તો તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લ્યો અને લાઈક પણ કરતા જાઓ. આપણો શોર્ટ વિડીયો છે ને 1K ને પાર થઈ ગયો છે. જે કોઈએ ન જોયો હોય એ જોઈ આવજો જઈને. અને પ્લીઝ તમને વિડીયો પસંદ આવતા હોય ને તમે જોઈને વયા જાઓ છો. વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો આવા જ નવા વિડીયો જોવા માટે, અને લાઈક કરતા જાઓ ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં પણ વિડીયોને શેર કરતા જાઓ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબી દો, એટલે આપણો છે ને પાછો જે લોંગ વિડીયો કે શોર્ટ વિડીયો આવે ને એ તમને નોટિફિકેશન છે ને પહેલાં મળી જાય. એટલા માટે આપણા વિડીયોમાં છે ને તમને સ્કિન કેર રૂટીન છે, ફેસ યોગા છે, યોગ છે, યોગા છે, વ્યાયામ છે, ફેસ યોગા છે, એવું બધું જ, અને સ્કિન કેર રૂટીન છે, બધું જ તમને જોવા મળશે. તો બધું જ જોવા માટે પ્લીઝ વિડીયોને છે ને ફૂલ વોચ કરતા જાઓ અને સપોર્ટ કરતા જાઓ, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એટલે વિડીયો તમને મળતા રહીએ. બાકી અવનવા રોજથી રોજ તમને ડેઈલી છે ને મસ્ત મસ્ત વિડીયો છે ને તમારા માટે હું શૂટ કરતી રહીશ. તો પ્લીઝ વિડીયોને સપોર્ટ કરતા રહેજો. ચાલો આપણે છે ને નાસ્તો કરી અને આવી ગયા છીએ ને વજ્રાસનમાં બેસી ગયા છીએ. 15-20 મિનિટ જેવો ટાઈમ, ને જેટલી ઘણી તમે બેસી શકો એટલી ઘણી આપણે વજ્રાસનમાં ઓલરેડી આપણે બેઠા છીએ. તો ત્યાં સુધીમાં આપણે સ્કિન કેર રૂટીનમાં આપણે ફેસ યોગા કરી લઈએ. ઓકે, ચલો તો તમે પણ બધા મારી સાથે જોડાઈ જાઓ ફેસ યોગામાં. ઓનલી 10 to 20 ટાઈમ. ઓકે, એકદમ રિલેક્સ થઈને. And then relax.
જોયું હોય તો આ જોઈ લે ભૂખી થાય. બિસ્કિટ દીધું તો બિસ્કિટ ખાવું નથી એને. હવે શું કરવાનું છે? શું ખાવું? એને ભૂંગળા ખાવા છે. દૂધ તો સવારમાં પીને વહી ગઈ છે. જોયું હોય તો જોઈ લે જોયું હોય તો ઢબુ શું કરે છે બેટા? શું કરે છે દીકો? ગટડી તો જમણ ગટડી શું કરે દીકો? શું કરે છે? શું કરે છે? જોયું હોય તો જોઈ લે કઈ બાજુ જાશો? આવી ચાલ આ બાજુ આવી ચાલ. આવતી ગઈ છે દીકાને ભૂખી લઈ ગઈ છે. ભૂખી લઈ ગઈ. જોવી હોય તો શું કરું? આમ કરું મને દીકાને ગુદી કરું. ગુદી કવિત મને દીકાને. હા ઠબી કરી જાવ લ્યો. જો ઠબી કરી ગઈ. હાલો ઠબી કરી જાવ. હા ભૂખી લઈ ગઈ મને દીકાને. બિસ્કિટ દીધા તો એ ખાવા નથી તો શું ખાવું છે? ભૂંગળા ખાવા ને? ચલો લઈ આવો દઉં મારી દીકન. દીકો છે ભૂખો. હવે ભૂખો થયો છે. સવારે દૂધ પીને વહી ગઈ હતી, પાછી ભૂખી થઈ એટલે આવી છે. હવે પટડી માંડી છે થાવા. પટડી થવા માંડી છે ભૂખી થઈ એટલે. બાપા સીતારામ કહી દે હાલ પેલા. જોઈ લે જોયું હોય તો અરે દીકો અરે અયો મત દીકો અરે ડાયો દીકો. બાપા સીતારામ કહી દો ને મત દીકો. બાપા સીતારામ તો કહી દો. હાલો પછી ભૂંગળા દો. બટકા નથી ભરવા. મને ખબર તો ભૂખી થઈ છો. બાપા સીતારામ કહી દે માં ડાયો દીકો. બાપા રામ સીતારામ કરે ને. બાપા સીતારામ કરો ચલો. બાપા સીતારામ કહી દે ને મત દીકો. બાપા રામ સીતારામ કહી દે ને. હાલો પછી મમ લઈ આવું. બાપા સીતારામ કહી દે એકવાર. કહી દે ને દીકો. બાપા સીતારામ કરે ને ડાયો દીકો. બાપા સીતારામ આમ કરો બે હાથે. બાપા રામ સીતારામ. બાપા સીતારામ કહી દે દીકુ. હાલો મમ દો. હાલો દઉં મમ. ને ક્યાં પાછળ જાશો બેટા? ને ક્યાં જતો હોય મને દીકો? ક્યાં જતો હોય? જોવી હોય તો ભીખી થાય માંડી બટકા ભરવા. એમ કરે દીકો. ભીખા થયા એટલે આમ કરવાનું હોય. હે ચલ મમ દો ચલો. એકવાર બાપા સીતારામ કરી દે ને મત દીકો. બાપા સીતારામ કરી દે ને દીકો. બાપા રામ સીતારામ કરી દે હાલ. બાપા રામ સીતારામ કરે ને દીકો. હાલો પછી મમ દો હાલ. બાપાનું સીતારામ કોને મમ્મનું સીતારામ. બાપા સીતારામ કરી દે હાલ. બટકા નથી ભરવા. બાપા સીતારામ કરી દે. બટકા નથી ભરવા મારો. બાપા સીતારામ કહે ડાયો દીકરો છે. બટકા નથી ભરવા. બક્કા નથી ભરવા તો મારો. ધોકાવું સાલે. બાપા સીતારામ કહે ડાયો દીકો. ચાલો પછી મમ દો હાલો મત દીકાને. એકવાર બાપા સીતારામ કરી દો. બાપા સીતારામ કરી દે હાલ. પછી મમ લઈ આવો હાલો. બાપા રામ સીતારામ. ઢબુ બાપા સીતારામ. હાલો મમ દો મને દીકો ભીખો થયો ને. ચલો મમ લઈ. બટકા ફેર મને તોડી નાખીશ હવે. મારી એક હમણાં ધોકાવું. ભીખી થઈ એટલે બટકા ભરી લેવાના. આમ કરાય વાલાઈ નહીં કરું. ધોકાવીશ. બાપા સીતારામ કહી દે ને ડાયો દીકરો. કહી દે મત દીકો. બાપા રામ સીતારામ અરે કરી મત દીકો. બાપા સીતારામ. હા ડાયો દીકો કરી દે મમ્મા. હા એમ મત દીકો. હાલો હવે મમ લઈ આવ્યો. હાલો મમ ખાઈ લ્યો મત દીકો. હાલો હા ચલો મમ લઈ આવું. જો ખીજાણી જોઈ લે કેવા સ્ટન્ટ કરે છે એવા ને. ચાલ મમ લેતી આવું દીકો. મમ લઈ આવો તારા માટે હાલ. હાલો મમ લેતી આવો. મમ લાવવો મત દીકા માટે. મમ લઈ આવો. હાલો નકર ખીજા જો માંડી બટકા ભરવા. ચલો હવે ઢબુને મમ દઈ દઈએ એટલે ખાઈ લઈએ. હાલો હવે ગાંડી થશે પાછી. ચાલ આવી જા હાલે. મમ ખાઈ લે હાલ. જોઈ લ્યો બિસ્કિટ નહીં ખાય તો બિસ્કિટ નથી ખાવાનું. જોઈ લ્યો જેમ ભૂખી થાય ને એમ તો બહુ જ લોહી પીશે. દોડી પણ અહીંયા દીધું બેટા માંડ ખાવા. જો છે બિસ્કિટ નથી ખાવા. બગાડે રાખે ખોટી. પછી કીડીયું મકોડાને ખાધે રાખે. એને એકલા ભૂંગળા જ ખાવા છે.
એકલા ભૂંગરા ખાધે રાખે ને દેખો ભૂંગરા હાટોથી બધા સ્ટોન્ડ હાલતા હતા માંડી તે મને બટકા ભરવા મારી હોય ને એક મારું ધોકાવો દીકો ભૂખો થયો હોય ને દીકુડો થયો હોય ને ભૂખો બિસ્કિટ ને ખાઈ જાજો જો માખ્યું અને કીડ્યું ને બધું પછી તારા બિસ્કિટ ને બધું ખાધે રાખી દીકા ખાઈ જાજો મત દીકો ડાયો વાગ્યા છે 12:30 ને આપણે રસોઈ પણ બનાવી લીધી છે અને ભાવેશ ટિફિન લઈને વાડીએ જવા માટે પણ નીકળી ગયા છે આજ તો પવન એવો છે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને પવન એટલો નીકળી ગયો છે તો આજ તો રસોઈ ચૂલે છે ને માંડ બનાવી છે એટલો પવન હતો ને કે ચૂલાને કે તાપ જ તાવડીને તાપ જ નતો લાગતો તાવડીને તાપ લાગે તો રોટલો ચડે ને કેટલા બધા બળતણ એમનો ખોટા બળતા હતા પણ તાવડીને તાપ નતો લાગતો એટલો પવન થી બહુ પવન હતો આજ તો કે છે આજની આગાહી છે એટલે કઈ કહેવાય નહીં એમ તો વરસાદ ધડબડાટી તો બોલાવે છે અમારે તો હજી કઈ વાંધો છે નહીં અત્યારે વાતાવરણ ચેન્જ થયું છે એટલે કઈ નક્કી કહેવાય નહીં વરસાદની એન્ટ્રી થઈ જાય તો એટલે છે ને તો વરસાદ છે હમણાં ભાવેશ કહેતા હતા ને વાગી ગયા છે 12:30 ને હજી આપણે કઈ ભૂખ જેવું છે નહીં કેમ કે આજે આપણે સવારે હેવી નાસ્તો કરી લીધો છે ને તો આજ ભૂખ જેવું કઈ છે નહીં બાકી તો ટોસ ને સેવ મમરા ને ગાંઠિયા ને એવો હલકો ફૂલકો નાસ્તો આપણે લઈએ ને એટલે પછી ભૂખ લાગી છે 10 વાગે ને ત્યાં જ ભૂખ લાગી છે તો અત્યારે તો કાંઈ હવે આપણે આજે તો મસ્ત મજાની ભાખરી ખાઈ લીધી છે બટર ને ભાખરી ને એવો બધો નાસ્તો મસ્ત મજાનો હેવી લઈ લીધો જ ને તો અત્યારે હજી ભૂખ જેવું હજી કાંઈ એમ છે ને કે આપણે જમી લઈએ એટલે એવું થાય કે આપણે એકલા માટે છે ને એમાં એવું છે મને એકલી માટે પછી ભાખરી બનાવવાની આળસ થઈ જાય એટલે પછી એવો હલકો ફૂલકો નાસ્તો લઈ બાકી પૂજન હોય ને તો તમારા મા દીકરા માટે અમારે જે નાસ્તો જોઈએ નહીં બનાવી લઈએ તો પૂજન તો બધાને ખબર જ છે મામાને ઘરે છે એટલે ત્યાં સુધી મારે આવું જ થવાનું છે ને ભાવેશ કંઈ ભાખરી ખાઈ નહીં આજ તો પરાણે જો ખાઈ લીધી હતી એક બટકું જ વધાર્યું હતું બાકી તો આખી ભાખરી ખવાઈ ગઈ હતી વાંધો ન આજનો હજી બનાવી કાલ પછી બનાવી દઈશ તો ખાશે નહીં જો આપણે દુકાનને જો મહેમાને આવી ગયા છે દુકાનનું ધ્યાન કેવા રાખે છે હા ને બિચારાને તડકો અને ગરમીને લાગતી હોય ને તો બિચારા કાલનો આવે છે અહીંયા આવીને બેસી જાય કૂતરો હું તો તગડું નહીં પછી બિચારો ભલે બેઠો હોય તો બેસવા દઈએ મીંદડા છે કૂતરા છે અમારે વધારે માગ છે ને મારે તો બિચારા આવે ને બેઠા હોય ને આપણી ઢબુડી બે કેવી રમત કરતી હોય ચકુ ને ઢબુ તમને ખબર જ છે એ એટલી આપણી યારે જોઈ શકો છો વાતાવરણ એકદમ વાદળછાયું થઈ ગયું છે 12:30 વાગી ગયા છે પણ કોઈને લાગે છે કે 12:30 વાગ્યા હોય એવું એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે જો દુકાનથી બહારનો વ્યૂ બતાવું છું તમને ચાલો તો વાગ્યા છે 5:30 અને આપણે છે ને ફળિયામાં આવી ગયા છીએ અત્યારે તો વાતાવરણ કંઈક સારું છે સરસ મજાની તડકી નીકળી ગઈ છે પણ પવન તો છે ફૂલે ફૂલ પવન છો તમને આસોપાલવ દેખાતો જ હશે કેટલો પવન છે એ પાછળ દેખાતું હશે ને હવે અમે છે ને નાસ્તો લઈને આવી ગયા છીએ ચાલો તો નાસ્તા લઈ અને અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે જો આપણે છે ને નાસ્તામાં કંઈક આવું કંઈક લીધું છે નાચોસ છે અને બોલ્સ છે તો આવી છે ને ચાલે નહીં નાસ્તો કરવા માટે મેલો બોલાવો બધે નાસ્તો કરવા આવ્યો ડીશ લઈને બેસો બોલાવો બધા આવો નાસ્તો કરવા કઈ અમે જોઈને બોલથી બોલો અમે નાસ્તો કરીએ કા આવી જાવ તો નાસ્તો કરવા ચાલો તો આવી જાવ નાસ્તો કરવા માટે બોલ્સ છે સાથે છે નાચોસ જેને જે ચાલે નહીં આવી જાવ નાસ્તો કરવા માટે ચાલો તો હવે અમે તો છે ને નાસ્તો કરી લઈએ હાલે આવી જાવ બધે નાસ્તો કરવા માટે જમી કરીને ફ્રી થઈ ગયા ને
વાતાવરણ એવું હતું ને તેમ જ હતો કે વરસાદ આવશે જ. એકદમ હા આમ વરસાદ આવે ને એવું થઈ ગયું હતું. પવન એવો હતો. બધું ઉડાડી દીધું પવનેથી, વાંધો ના આવ્યો. બાકી આજ તો બધાના જીવો ધરો જ હતા કે વરસાદ આવી જ જશે. ભાસ બપોરનું ક્યાંકનું કહેતા હતા તો ખરી કે વરસાદ છે ચાલુ. કાલનું જ ભાસ કહેતા હતા કે કાલ હજુ વરસાદ હતો, ગઈકાલે ક્યાંક વરસાદ હતો. ક્યાંનું કીધું હતું, ગામનું નામ તો આપણે ભૂલી ગયા. બપોર ટિફિન લેવા આવ્યો ને ત્યારે જ વાત કરતા હતા. એટલે હશે જ આગાહી છે ને, આગાહી દેશે એટલે વરસાદ તો હશે જ ક્યાંક. હમણાં વાતાવરણ જ એવું હોય, વાદળ છાયું. કોને કોને મારે જેમ નાચોસ ભાવે છે કોમેન્ટ કરજો. બોલાવવામાં જોઈને બધાને કઈ હાલો નાસ્તો કરવા, નાસ્તો કરવા બોલાવે, હાલો બધા. પછી ખાઈ જશો, ભાગ પડવશે દેવો ને. હા તો આવી જાઓ, હાલો દે હે બધાને. આવો ઠંડા વાતાવરણમાં મસ્ત મજાની ઠંડી ઠંડી ગુલ્ફી ખાવા માટે. અમારે નાસ્તો ને ગુલ્ફી ને બધું કઈ નિરાતે થાય નહીં. નાસ્તો ને ગુલ્ફી ને બધું અધૂરું રહી જાય ને હળી કાઢવી પડે દુકાનમાં, કેમ કે ઘરાક આવતા એટલે દોડા દોડી તો કરવી જ પડે. નિરાતે નાસ્તો ન કરી શકીએ અમે તો, એવું હોય અમારે બધું. કા દુકાનમાં દોડા દોડી હોય. ચાલો તો હવે 6 વાગવા આવ્યા છે, ફટાફટ રસોઈ બનાવી લઈ. કાલે કંઈ શોર્ટ વિડીયો શૂટ થયો નથી તો આજ તો રસોઈ બની જાય, વહેલી રસોઈ બની જાય ને તો શોર્ટ વિડીયોનું શૂટ કરવાનું છે. ને વિડીયો કેવો લાગે છે પ્લીઝ કોમેન્ટ તો કરતા જાઓ. તમે જોઈને વયા જાઓ છો, શોર્ટ વિડીયો જોઈ તો લ્યો છો પણ કોમેન્ટ કરો કેવાક લાગે છે વિડીયા, ને અમારે કેવા વિડીયા બનાવવા જોઈએ એ પણ કોમેન્ટ કરી નાખજો. ને જેને ન જોયા હોય ને એ જઈને પ્લીઝ જોઈ આવજો. પણ આપણો હનુમાન દાદા વાળો વિડીયો તો 1K ને પાર થઈ ગયો છે ને આગળ આપણે એવા જ સરસ મજાના વિડીયા છે ને બનાવતા રહેશું. ઘણી બધી મહેનત પછી એક વિડીયો બનતો હોય છે તો પ્લીઝ લાઈક કરવાનું ન ભૂલતા ને સપોર્ટ કરવાનું ન ભૂલતા. ચાલો તો વાગ્યા છે 6:30 ને આપણી ખીચડી બની અને રેડી થઈ ગઈ છે. ને અહીંયા સુધારાય છે હવે ડુંગળી. તો આપણે અત્યારે છે ને સેવ ડુંગળીનું શાક બનાવવાનું છે. પવન એવો છે ને, ધુવાડો એવો થાય છે ને તાપય નથી વ્યવસ્થિત થતો. ને કિચનમાં રસોઈ બનાવવા જવાની એટલી આળસ આવે, ત્યાં ગરમી થાય એના કરતાં બહાર છે ને મજા આવે ખુલ્લા પવનમાં, એટલે જ બહાર રસોઈ બનાવું છું. નહીંતર અત્યારે તો આપણે બાટલાની અછત છે, મળતાય નથી. પણ આપણને કોઈ કહેતું નથી કે તમે ચૂલે રસોઈ બનાવો એમ. પણ આ મને મજા આવે છે ને, મને અહીંયા બહાર મજા આવે ને ખુલ્લા પવનમાં, એટલે આપણે રસોઈ બધી અહીંયા જ બનાવીએ છીએ. આ સવારે તો પછી ભાખરી મેં અહીંયા બનાવી નાખી હતી ગેસ ઉપર, કેમ કે ભાસને પછી ઉતાવળ હોય, મોડું થતું હોય, ચૂલો પેટાવીને કરીએ ને એવા ફંદા કરી રાખો ને તો પછી એને મેળ ન આવે. સવારમાં તો એને જાગતાની સાથે સીધો નાસ્તો ફટાફટ જોઈ ને જેટલા વાગે જાગે એટલા વાગે સીધું પછી વાડીએ સીધું જવાનું જ હોય. જાગ્યા નથી ને કાંઈ નાસ્તો કર્યો નથી ને કાંઈ વાડી ભેગા થયા નથી, એટલે સવારમાં તો દોડધામમાં છે ને પછી ત્યાં જ નાસ્તો બનાવી નાખું ગેસ ઉપર જ. ખીચડી બની ગઈ છે, ખીચડી કુકરમાંથી કાઢી ને કુકર ખાલી કરીને ઉછરી નાખું ને તો પછી હવે એમાં છે ને પાછું શાકનો વઘાર થઈ જાય.
મસ્ત મજાનું ડુંગળી બટેટાનું શું સેવ ડુંગળીનું શાક બનાવવાનું છે. જે ભાઈ ગોટા વળે છે ઉતાવળ એવું કાંડ કરીને બેઠી છું ને, ચાની તપેલી લઈને બેસી ગઈ છું. આપણે દૂધ તો ગરમ કરતા નથી એટલે એ તો ટેન્શન ન હોય દૂધનું તો, પણ ચાની તપેલી લઈને બેસી ગઈ છું. સવારે ચા મૂકશું ને ત્યારે ખબર પડશે બગડે છે કે શું થાય છે. હવે ચા આપણો સવારમાં બાઉલ લેતા ભૂલી ગઈ ને ઉતાવળમાં તપેલી લઈને આવતી રહ્યા ચાની. અત્યારે જોઉં છું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ચાની તપેલી લઈને આવી છું. વિડીયો બંધ કરી દીધો હતો ને વળી પાછું ચાલુ કરીને બેઠી હું. હાલો તમારી સાથે શેર કરી દઉં કે હું આવા કાંડ કરીને બેઠી છું. હવે ઘસીને ઉટકવી જોશે, બીજું તો કાંઈ થશે નહીં. ઘસીને ઉટકી નાખશું એટલે ચાલો. આજના થંબનેલમાં છે ને આપણે આવશે ઉષાએ કર્યો મોટો કાંડ. કેમ કે આ કાંડ નહીં તો બીજું તો શું, ચાની તપેલીમાં પછી ડુંગળી, કાંઈ નહીં તો પવનની હિસાબે ધોવાડો એવો લાગે છે, તમે જોઈ શકો છો. ચાલો, હજી દુકાનમાં કોઈ છે નહીં તો ફટાફટ રસોઈ બનાવતા વાર ન લાગે, પણ દોડાદોડી કરવામાં આપણે ખોટી થાય. બીજું કાંઈ નહીં, રસોઈ બનાવતા તો વાર ન લાગે, વરગા પછી ફટાફટ બની જાય, પણ દોડાદોડી કરીને થાકી જાય. ને ભાવેશ ને એ લોકો વાડિયાથી આવે ત્યાં તમારે રસોઈને બધું કમ્પ્લીટ થઈ જાય. નકર એમ થાય કે દુકાને બેસશે ને તો આપણે ફટાફટ રસોઈ બનાવી લેશું, પણ એ આવે ત્યાં તો હું રસોઈ કમ્પ્લીટ કરી લઉં. અમે તો રોંઢે નાસ્તો કરી લીધો એટલે કંઈ ભૂખ ન હોય, પણ એ લોકો તો પછી રોંઢે એને તો ત્યાં કોણ નાસ્તો દેવા જાય, એને તો કાંઈ નાસ્તો કરવાનો હોય નહીં. નાસ્તા તો ઘરમાં બધા પડ્યા હોય, લઈ જતા હોય તો, પણ લઈ ન જાય તો એને ટાઈમે ન હોય રોંઢે નાસ્તો કરવાનો. ચા પી લઈએ એટલે ચાલે ને, આપણે ચા ન પીએ ને એટલે નાસ્તો જોઈએ. એટલે રસોઈ વહેલી બનાવવી પડે, પછી ઘરે આવે બપોરે જઈમાં હોય પછી બપોરે આવે ભૂખા થાય એટલે રસોઈ બનાવી જ રાખવી પડે. ચાલો, વાતુમાં મારું તેલ આવી ગયું છે. હવે આપણે શાકનો વઘાર કરી નાખીએ. ચાલો, તો વાગ્યા છે 6:45 અને આપણે શાક અને ખીચડી બે બનાવી લોટ બાંધી કમ્પ્લીટ કરીને આવતા રહ્યા છીએ. બપોરે આપણે રોટલા બનાવ્યા હોય એટલે અત્યારે આપણે રોટલી બનાવવાની હોય. એક ટાઈમ રોટલી ને એક ટાઈમ રોટલા ને એવું ચાલે એવું હોય. બાકી રોટલો મારે એકને જ ખાવો હોય, બાકી તો બધાને રોટલી જ ખાવાવાળા છે. પણ હમણાં પૂજન નથી ને તો બધા માટે રોટલા બનાવી નાખવું. બાકી પૂજનને તો પછી 2 ટાઈમ રોટલી જ જોઈએ. પૂજન ક્યારેય રોટલો ખાય નહીં એટલે રોટલા પછી ઓછા બને. મને પછી એકલી માટે આળસ થઈ જાય ને તો પછી બધા નારે હું પણ 2 રોટલી ખાઈ લઉં અને આપણે પછી રોટલાને થઈ જાય આળસ. રોટલી મને ભાવે તો નહીં, પણ ધરાર પછી 2 રોટલી ખાઈ લઉં. એટલે જ હું વધારે ભાત બનાવી નાખું. બપોર ભાત હોય અને રાત્રે પાછી આપણે ખીચડી હોય. ખીચડી તો રાત્રે જોઈએ જ, જોઈ 2 ચમચી પણ બનાવવી પડે. એટલે પછી હવે બધાને આદત પડી ગઈ મારી જેમ ખીચડીની ને, તો રાત્રે ખીચડી તો બનાવી જ નાખવાની. ચાલો, તો હવે છે ને 6:45 વાગ્યા છે. હજી દી છે ને ત્યાં સુધીમાં આપણે શોર્ટ વિડીયોનું શૂટ કરવાનું છે તો એ કરી લઈએ. તો ચાલો, આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો, તો હવે અમે છે ને શોર્ટ વિડીયોનું શૂટ કરી લઈ. આ શૂટ થઈ જશે ને તો કાલ તમને એડિટ કરી ને કાલ છે ને શોર્ટ વિડીયો આવી જશે. ચાલો, તો આપણે છે ને હવે શોર્ટ વિડીયોનું શૂટ કરી લઈએ. ને શોર્ટ વિડીયોમાં એવું થાય કે ડિબેટ ઉપર ડિબેટો દેવી પડે ત્યારે માંડ એક વિડીયો શૂટ થાય. એટલે પ્લીઝ તમે છે ને વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. ને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફ્રેન્ડ એન્ડ ફેમિલી મેમ્બર્સમાં આપણા વિડીયોને શેર પણ કરતા રહેજો. ઘણી મહેનત પછી એક વિડીયો બનતો હોય છે. આખો વાટકો ભરાઈ ગયો.